હેલો ફ્રેન્ડ્સ, આજે હું ટીંડોળાનું મસાલાવાળું શાક બનાવવાની છું, કંઈક નવું જ થોડું. તો એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ, પણ એના માટે પહેલાં આપણે મસાલો બનાવવો પડે. તો મસાલો બનાવવા માટે રિક્વાયર છે ચણાનો લોટ, આદુ મરચાંની પેસ્ટ, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, લીલા ધાણા, લીંબુ, સિંગદાણાનો ભૂક્કો છે અને તલ છે, તેલ છે અને ખાંડ છે. તો આપણે પહેલાં મસાલો બનાવીએ. ચણાનો લોટ લગભગ એક વાડકી છે. આ નાનકડી વાડકી સિંગદાણાનો ભૂકો છે. અડધી નાની વાડકી તલ નાખીશું આપણે. પછી આદુ મરચાંની આ પેસ્ટ છે. મીઠું આના ભાગનું, તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમારે મીઠું નાખવાનું. મરચું, આદુ મરચાંની પેસ્ટ નાખી છે એ પ્રમાણે તમારે મરચું નાખવાનું. હળદર છે, ગરમ મસાલો છે, 1.5 ચમચી જેવું નાખીએ આપણે. અને લીંબુ, અડધું લીંબુ નાખી દેવાનું. રસાવાળું છે એટલે આપણે અડધું લીંબુ નાખીએ. લીંબુના ભાગની જ આપણે ખાંડ નાખી દઈશું. લીલા ધાણા અને મોણ જેવું તેલ, પણ એકદમ મુઠ્ઠીભર નથી કરવાનો, થોડો છૂટો મસાલો રાખવાનો છે. લગભગ 1 ચમચો મોણ જોઈશે. અને આ બધું આપણે મિક્સ કરી નાખવાનું. આ આપણે ટીંડોળાના શાકનો મસાલો કરી રહ્યા છે. અને આ જ મસાલો તમે ભરેલા રીંગણમાં કે કોઈ પણ તમે ભરેલા ભીંડામાં તમે કરી શકો છો, નાખી શકો છો. હવે આ તમે જોઈ શકો છો કે કેટલો સરસ મસાલો થઈ ગયો છે, એકદમ છૂટો અને સરસ. એટલે આ મસાલો તમે ગમે તે શાકમાં ભરેલા મરચાંમાં કરી શકો છો, તમે રીંગણમાં, બટાકાનું ભરેલું શાક કરી શકો છો, કોઈ પણ શાકમાં મસાલો તમે યુઝ કરી શકો છો. હવે આપણે ટીંડોળાનું શાક વઘારીએ છીએ. તો એના માટે પહેલાં આપણે તેલ મૂકીશું. અઢી ચમચા જેવું તેલ છે. મીડિયમ ગેસ પર આપણે તેલ મૂક્યું છે. અને એના માટે મેં લગભગ 300 ગ્રામ જેવા ટીંડોળા લીધા છે. અને આપણે આ મસાલો કરી દીધો છે. તો એની અંદર લીલા મરચાં, આદુની પેસ્ટ છે અને લાલ મરચું, ગરમ મસાલો બધું જ છે. જ્યારે ટીંડોળાનું શાક ચડી જાય પછી આપણે એમાં લાલ મરચું કે ગરમ મસાલો નાખવાનો નથી, બધું જ રેડી છે એની અંદર. એટલે ખાલી એની અંદર તમારે આપણે મીઠું અને હળદર જ નાખવાના છે. અને રાઈ જીરુંથી વઘાર કરીશું આપણે, અને થોડી હિંગ નાખીશું. રાઈ તતરી જાય એટલે પછી આપણે જીરું નાખીએ. નાનકડી 1/2 ચમચી હિંગ નાખીશું. હળદર પહેલાં નાખીશું, પછી ટીંડોળાનો વઘાર કરીશું. ટીંડોળા મેં ધોઈ અને સમારી લીધેલા છે. હવે થોડીક ઉપરથી હળદર અને ટીંડોળાના ભાગનું મીઠું નાખવાનું છે. આપણે જેવું તમે સોલ્ટી ખાતા હોય એ પ્રમાણે તમારે મીઠું નાખવાનું છે. મિક્સ કરી લો બધું. હવે આપણે અંદર પાણી નાખતા નથી, થોડીક વાર માટે ઉપર પાણીથી
થોડું નાખી થાળીમાં અને ચડવી લઈશું અને થોડી વારે જોઈને હલાવતા રહીશું. થોડી વાર માટે જોઈ લઈએ કે કેવું થયું છે અંદર. તો થોડી વાર માટે આપણે હલાવવાનું છે. અને હવે આ જે ગરમ પાણી થઈ ગયું છે એ થોડુંક પાણી અંદર ઉમેરીશું આપણે. પાછું ઢાંકી દઈશું અને ફરી પાછું થોડું પાણી એડ કરી દઈશું. ફરી પાછું આપણે જોઈ લઈએ અંદર. હવે હમણાં પાણી ઉપર રાખવાની જરૂર નથી. બરાબર, હવે એને ઢાંકી દઈશું વગર પાણી માટે. ઢાંકીને કવર કરી નાખીશું. પાણી ઓલરેડી છે અંદર, એ સુકાઈ જાય, બળી જાય ત્યાં સુધી. અને પછી એવું લાગે તો ફરી પાછું આપણે મૂકીશું. હવે આપણે શાક જોઈ લઈએ કેવી સિચ્યુએશન છે એની. સરસ મજાનું ચડી ગયું છે. પણ તે છતાં પણ હજી આપણે ઉપર થોડી વાર પાણી રાખી અને લગભગ 5-7 મિનિટ સુધી ચડવા જઈએ. પ્રોપર પાકી જાય. ચડી ગયું છે એટલે એ જોવામાં ટીંડવાનો એકદમ કલર પણ બદલાઈ જશે અને તમે જરાક દબાવશો એટલે તમને એવું લાગશે કપાઈ ગયું છે. તો હજી થોડી વાર માટે જ આપણે રાખીશું. હવે આપણે શાક જોઈ લઈએ. લગભગ ચડી જ ગયું હતું પહેલાં, પણ થોડી વાર આપણે રહેવા દીધું હતું. જોઈ શકો છો શાક સરસ ચડી ગયું છે. હવે આપણે એને મસાલો નાખીશું. તેલ છૂટું પડી ગયું છે અને ટીંડોળા ચડી ગયા છે. હવે આપણે મસાલો જે બનાવ્યો છે, મસાલો થોડો વધારે બનાવ્યો છે. આ શાક ખૂટતો નથી, થોડો વધારે છે. અને શાકને કવર થાય એવી રીતે આપણે મૂકી દેવાનું ઉપર બધે. તમને વધારે એકદમ લોટવાળું ખાવું હોય તો તમે નાખી શકો છો બધું જ. અને આની અંદર મરચું, લીલા મરચાં બધું નાખેલું છે એટલે આપણે ટીંડોળાના શાકમાં નાખવાની જરૂર નથી, ખાલી હળદર મીઠું જ નાખ્યું છે. બસ આવી રીતે તમે કવર કરી અને ઢાંકણું ઢાંકી અને લગભગ 7-1 મિનિટ સુધી રહેવા દો. એટલે ચણાનો લોટ તમારે વરાળે કૂક થઈ જશે. પછી આપણે પાછા જોઈએ. હવે આપણે શાક જોઈ લઈએ. જોઈ રહ્યો છો મસાલાનો કલર થોડો બદલાઈ ગયો છે, એની પર વરાળના લીધે ચડી ગયો છે. હવે આપણે હલાવી નાખીએ. આપણે એકદમ સરસ સુગંધ આવે છે. ભરેલા શાકની આવે. આપણે ભરેલા શાકનો મસાલો નાખ્યો છે એટલા માટે. ચણા લોટ ચડી ગયો છે. શાક રેડી થઈ ગયું છે ઓલમોસ્ટ. હવે આ શાક રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે એને આપણે બાઉલમાં કાઢી લઈએ. હવે તમે જોઈ શકો છો કે કેટલું સરસ શાક બની ગયું છે અને ખરેખર ખૂબ ટેસ્ટી લાગે છે. તમે ઘરે ટ્રાય કરજો. Thank you for watching.